મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય ગુજરાતી. એમાં છે જુઓ સ્વાધ્યાય પોથીમાં આપણે ક્યાં પહોંચ્યા હતા? કાવ્ય. જુઓ કાવ્ય ખોલો તો તમારી ચોપડીમાં. જોયું કાવ્ય? કેટલા લોકો વાંચીને આવ્યા છે? સરસ. તો કયું કાવ્ય છે? એકમ 3 ભાઈ બહેન. કયું કાવ્ય છે? એકમ 3 ભાઈ બહેન. આગળ આપણે સ્વાધ્યાય પોથીમાં એકમ 2 સુધી કમ્પ્લીટ કરી દીધું છે. હવે એકમ 3 છે ભાઈ બહેન. તો મેં તમને કાવ્ય વાંચવાનું કહ્યું હતું ને? હા, તો જુઓ બાળકો કે આ કાવ્યમાં આપણે જે બાળકોને જે ઘરમાં એને સકડાશ અને ખૂબ ઘરમાં સકડાશ પડે છે, એટલે ઘર એને નાનું લાગે છે, એટલે એને બહાર હવામાં ફરવા જવું છે. એ ઝાકળ નીચે, હવામાં, ઝાડ નીચે, આંબાવાડીમાં અને ખુલ્લા મેદાનમાં બાળકોને રમવા જવું છે. એટલે બાળકો ઘરમાંથી ભાગી જાય છે. એટલે પરોઢી એટલે વહેલી સવારમાં એ ઓશિકા ઉપર ગોદડું ઓઢાડીને એ વહેલી સવારમાં બંને ભાઈ બહેન નીકળી જાય છે. એ રસ્તામાં એ ઝાકળ, આંબાવાડી, ઝાડ, નદી, તળાવ આ બધું એ વટીને જે ખુલ્લા મેદાનમાં જાય છે. ત્યાં બાળકો એને ખુલ્લા મેદાનમાં એ ઘાસ નીચે અને ઘાસ ઉપર ઝાકળની ચૂંદડી ઓઢેલી ખૂબ સરસ ચૂંદડી ઓઢેલી હોય એવું વાતાવરણ જોવા મળે છે. પછી બંને બાળકો જે ઝાકળની ચૂંદડી ઓઢાડેલી હતી એ આકાશમાં એની આકાશ સાથે સરખાવે છે. સમજ પડી ગઈ બાળકો? તો આ જે કાવ્ય છે એ ભાઈ બહેન જે જ્યારે ઘરેથી નીકળે છે ત્યારે ચૂપચાપ અવાજ પણ નથી કરતા અને ઘરે બધા સૂતા હતા. વહેલી સવારે આપણે ઘરે બધા તો સૂતા હોય કે આપણે અવાજ કરીએ તો કોઈ ખબર ન પડે, એટલે અવાજ કર્યા વગર ઓશિકા ઉપર ગોદડું ઓઢાડીને બંને ભાઈ બહેન નીકળી જાય છે. જોતે દેખાય છે ભાઈ બહેન તમને ચિત્રમાં ચોપડીમાં જુઓ તો. પછી એ ઝાકળની ચૂંદડીનો છેડો એ ભગવાન સુધી એને આકાશમાં પહોંચાડ્યો છે. જે ઝાકળ હતું એને જે ઝાકળ પડતું હતું એ જે ચૂંદડી ઓઢાડીને આ ખાલી આપણે કલ્પના કરવાની છે. એ ચૂંદડી ઓઢાડીને એને ભગવાન સુધી પહોંચાડ્યો છે. પછી જે આકાશમાં તારા મંડળ દેખાય છે તારાને એને ધરતી ઉપર લાવીને ઘરે ઘરે એને પ્રગટાવવા છે. એ તારાને ઘરે ઘરે પ્રગટાવવા છે. તો આવી રીતના જે કાવ્ય છે. તો જુઓ ચાલો બાળકો કાવ્ય ચોપડીમાં નજર કરો તો કે પાછલા તે પહોરની ઉડી ગઈ નિંદરા સૌરે ઊંઘેને અમે જાગતા જીરે. જે પહોર એટલે વહેલી સવારમાં ભાઈ બહેનની ઊંઘ ઉડી ગઈ અને બધા સૂતા હતા અને ખાલી ભાઈ બહેન જાગતા હતા. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. કે જે સૂતા હતા બે ભાઈ બહેન ત્યાં ઓશિકું હતું એની ઉપર ધાબળા. તમે બધા જોયા છે ને ધાબળા? આપણા ઘરે હશે તો તમારા મમ્મીને કહેજો ધાબળા હોય. પેલાના બાપડા બામી હતા ને લોકો ધાબળા ઓઢતા, ગોદડા ન ઓઢતા. તો એ ધાબળા ઓઢાડીને ભાઈ બહેન ચૂપચાપ અવાજ કર્યા વગર નીકળી ગયા. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આંગળા બાપુને બાતે શું જાણતા જઈએ. કે બિલ્લી પગે એટલે બિલાડી ઘરમાં તો અમને ખબર પડે ન પડે તો બિલાડી એકદમ ધીમે ધીમે ચાલતા એ જે બારણું હતું એનો લોક ખોલીને એ પછી બંધ કરીને જતા રહ્યા. પણ બા અને બાપુજીને ખબર પણ ન પડી. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જઈએ. કે બંને ભાઈ બહેન એકબીજાનો હાથ પકડીને એ ચાલતા જતા હતા. ખુલ્લી હવામાં એને ખૂબ મજા અને ખૂબ આનંદ લેતા હતા. ફટાફટ જતા રહે. જો જાગી જતા એને પાછળ મમ્મી ને પપ્પા આવે એટલે બંને ભાઈ બહેન ફટાફટ જતા હતા. પછી ખુલ્લી હવામાં આનંદ લેતા હતા. એને ઘરમાં મજા નતા આવતી. ઘરમાં એને સકડાશ પડતી હતી. ઘર એને સાંકડું લાગતું હતું. ટાઢો તે હિમ જેવો વાયરો હાલો વાયરો એટલે પવન. હિમ એટલે ખબર ઓલો હિમ પડે. તમે બધા સિમલા મનાલી ગયા છો? ત્યાં હિમ પડે ને, બરફ પડે એટલે હિમ જેવો ઠંડો પવન વાતો
હિમ જેવો શું કેવો હતો? વાયરો કેવો હતો? વહાલો. કેવો હતો? વહાલો. ટાઢો એટલે ઠંડો. ઠંડો હિમ જેવો પવન વાય છે. ધોળા તે ધોળા અંજવાળિયા જેરે, એકદમ ચોખ્ખું અંજવાળું હતું, ધોળું એકદમ સફેદ. ખેતરને કોતરને ચાલ્યા આવટ આવતા કુંડી વળ્યા ને આમાં વાળ્યા છે. પછી ખેતરે આવીને વયું કે આંબા વાડી વહી ગઈ ને ખુલ્લી હવામાં ભાઈ બહેન ચાલતા હતા. રૂપા તે રંગની રેતી વે રાયેલી, પાસે વહે છે વહેણ વાકડું જીરે. કે ખુલ્લી હવામાં એ ભાઈ બહેન ચાલતા હતા, ત્યાં એ રેતી હતી, રેતી વેરાયેલી, પહાડ પણ જતા રહ્યા હતા, ઝાકળ પણ જતું રહ્યું હતું. આંબાવાડી એટલે આંબાવાડી. ત્યાં દેશમાં વાતાવરણ કેવું હોય? ચોખ્ખું હોય ને એકદમ. પાસે વહે છે વહેણ વાકડું જીરે, કે પાસે એકદમ નાનું એવું ઝરણું હતું. ઝરણા તમે જોયા છે? નાના નાના તળાવ હોય, ઝરણા પડતા હોય ખબર ઉપરથી. તમે સાપુતારા ગયા છો ત્યાં ઝરણા પડે છે ને, એવી રીતના નાનું એવું ઝરણા જેવું હતું. ત્યાં ભાઈ બહેન ત્યાં છેક પહોંચી ગયા હતા. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું. છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું, કે એને ઘર છોડી દીધું હતું. શાનું ગોઠે ઘર સાકડું જીરે. પછી ઘર છોડીને ખુલ્લી હવામાં આપણે જતા હોય તો આપણને પછી ઘરે ગમે? આપણે ધારો કે આપણે ફાર્મમાં ગયા હોય ખુલ્લી હવામાં, આપણે 2-3 દિવસ પછી આપણને ઘરે ગમે છે? નથી ગમતું ને. તો પણ ભાઈ બહેનને સાકડા ઘરમાં ગમતું નહોતું, એટલે ભાઈ બહેનને જે બહાર જે હતું, નદી છે, આંબાવાડી છે, ઝરણા છે, એ બધાને એને મોજ માણવી હતી, આનંદ લેવો હતો. ઉડી અદીઠ રોજ ઝાકળની ચુંદડી, આજે એને ઉડી જતી ખાળવી જીરે. કે જે ઝાકળની ચુંદડી હતી ઘાસમાં, એને ઓઢાડીને એને ઉપર એને ઓઢાડવી હતી. છેડો ઝાલીને એનો જાવું આકાશમાં જોવું છે કોણે, એનો સાળવી જીરે. કે એને છેડો, જે ચુંદડીનો છેડો છે ને, આકાશ એટલે ભગવાન સુધી એને લઈ જવો છે. કે જે ઝાકળ હતો એને, જે ઝાકળ એટલે જે ઝાકળની ચુંદડીનો છેડો છે બાળકો, એને આકાશ સુધી લઈ જવો છે. આ બંને ભાઈ બહેનને આકાશ સુધી લઈ જવો છે. ખોળો ભરી વીણી શંખલાને છીપલા, આખા વાદળમાં વેરવા છે. પછી ત્યાં એ નદી કિનારે ગયા હતા, નકરા શંખલા અને છીપલા હતા, એ વીણીને એને બધા એને આખા વાદળમાં વેરવા હતા. બંને ભાઈ બહેનને આ શંખલા અને છીપલા આખા વાદળમાં વેરવા હતા. ઊંચે તે આભથી લાવીને તારલા, ધરતીને કોળે ફેરવા છે. કે જ્યાં આકાશમાં ઊંચે તે તારા હોય એને ધરતી પર લાવીને ઘરે ઘરે પ્રકાશ કરવો હતો, ત્યાં ઘરે અને આકાશ નીચે જમીન પર વેરવા હતા. ભાઈ બહેનની જો ઈચ્છા કેવી છે? સોનેરી કોરની લાવીને વાદળી, ચંદરવા 4 કોર બાંધશું છે. સોનેરી એટલે જે આકાશમાં તારા ચમકતા હતા, એને ઘરે એને જે પૃથ્વી પર લાવીને ઘરે ઘરે નો આપણે કેમ દીવો પ્રગટાવીને એના ઉજાસ અને પ્રકાશ લાવો. એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન, ભાવતી રસોઈ રોજ રાંધશુજી રે. કે એની નીચે છે, એની નીચે અમે ત્યાં રહીશું, પછી દરરોજ જમીશું અને આનંદ કરીશું. આવી રીતના ભાઈ બહેનને અલગ અલગ ઈચ્છા થતી હતી. એટલે ભાઈ બહેન ઘરેથી ભાગી ગયા હતા. પણ આપણે આવું નથી કરવાનું, આપણે ઘરે ઘરે બધા ફેમિલી સાથે મોજ કરવાની છે. લેખક કોણ છે? બાલ મુકુંદ દવે. કોણ છે? બાલ મુકુંદ દવે. હવે જુઓ બાળકો, આપણે એકવાર કાવ્ય ગાઈએ. મારી સાથે તમારે ગાવાનું છે. પાછલા તે પોરની ઉડી ગઈ નિંદરા, સવે ઊંઘે ને અમે જાગતા જીરે. આ કાવ્ય તમારે બધાએ ગાવાનું છે. ઓશિકા ઉપર બે ઓઢાડી ધાબળા, ચૂપચાપ ભાઈ બહેન ભાગતા જીરે. બિલ્લી પગે તે અમે ઉઘાડ્યા આંગળા, બાપુને બાતે શું જાણતા જીરે. હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા, ખુલ્લી હવાની મોજ માણતા જીરે. ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયો, ધોળા તે ધોળા અંજવાળ્યા જીરે.
ખેતરને કોતરને ચાલ્યા વટાવતા ઊંધી વળ્યા ત્યાં બાવાળિયા છે રૂપા તે રંગની રેતી વેરાયેલી રૂપા એટલે પાસે વહે છે વહેણ વાકડું જીરે છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું શાનું ગોઠે ઘર સાંકડું જીરે ઉડે અડીત રોજ ઝાકળની ચૂંદડી આજ એને ઉડી જતી ખાળવી જીરે છેડો ઝાલીને એનો ઝાબુ આકાશમાં જોવું છે કોણ એનો સાળવી જીરે ખોળો ભરી વીણી શંખલાને છીપલા આખા વાદળમાં રેડવા છે ઊંચે તે આભથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરવા જીરે સોનેરી કોરની લાવીને વાદળી ચંદરવા ચાર કોર બાંધશું જીરે એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન ભાવતી રસોઈ રાંધશું જીરે તો બાળકો તમારે આ કાવ્ય એકવાર નોટબુકમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે ચલો બાળકો સગે પોથી ખોલો ખોલી તો સમજ પડી ગઈ તો સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 માં પેજ નંબર આપણે કાવ્ય શીખી ગયા છીએ એકમ 3 ભાઈ બહેનનું કાવ્ય શીખી ગયા છીએ ચાલો આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ તો જુઓ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 24 જોયું એમાં છે ને વિકલ્પ હા તો વિકલ્પ ચાલો લખો તો એમાં છે નંબર 1 ભાઈ બહેન શું ઉડી જતું રોકવા ઈચ્છે છે તો શું ઉડી જતું જો રોકવા ઈચ્છે છે તો શું આવે ક ઝાકળ શું આવે ઝાકળ તો જવાબમાં લખો ક પછી છે નંબર 2 હિમ જેવો ઠંડો વાયરો ભાઈ બહેનને કેવો લાગે છે તો કેવો લાગે છે વહાલો જવાબમાં લખો ક વહાલો નંબર 3 ભાઈ બહેન ખેતર કોતરથી આગળ શું કૂદી વળ્યા તો શું આવે આંબા વાળ્યા તો જવાબમાં બ પછી છે નંબર 4 આખા વાદળામાં વેરવા કોળો ભરીને શું વીણવું છે શંખલા અને છીપલા જવાબમાં લખો ક પછી છે નંબર 5 ભાઈ બહેન કવિતામાં દિવસના કયા સમયનું વર્ણન કરેલું છે તો કયો સમય આવે સવારનો તો જવાબમાં શું આવે અ પછી તો પ્રશ્ન નંબર 25 જુઓ પ્રશ્ન નંબર 25 પેજ નંબર 61 ખોલું ત્યાં તમે આજની તારીખ લખો અને આ જે પ્રશ્ન છે 25 એ જે કાવ્ય છે એ તમારે ચોપડીમાંથી જોઈને જાતે લખવાનું છે તો આ પ્રશ્ન તમારે જાતે પૂર્ણ કરવાનો બંને ભાઈ બહેન દેખાય છે જો મોજ કેવી મસ્ત લે છે ને મજા હવે છે પ્રશ્ન નંબર 26 ભાઈ બહેન કવિતા વાંચો અને નીચેના પ્રશ્નના જવાબ લખો તો ભાઈ બહેન કાવ્યની કઈ કડી તમને સૌથી વધુ ગમી તે લખો તો તમને જે વધારે આ તમારે પહેલા કાવ્ય વાંચવાનું પછી તમને જે વધારે પંક્તિ ગમી હોય એ તમારે આમાં લખવાની છે પણ કોઈ પણ એક જ પંક્તિ લખવાની છે તો ધારો કે કોબો ભરી વીણી શંખલાને છીપલા આખા વાદળમાં વેરવા જોઈએ મેં તમને ઉદાહરણ આપેલું છે તમારે જે પણ પંક્તિ તમને ગમે તમારે આમાં લખવાની છે તો પહેલો તમારે જાતે કરવાનું છે પછી છે નંબર 2 ભાઈ બહેને ઘરેથી ભાગી જવા કઈ યુક્તિ કરી તો ભાઈ બહેને ઘરેથી ભાગી જવા પોતાની પથારી ઉપર જે ઓછી કરતા એના પર ધાબળા ઓઢાડી દીધા અને ઘરેથી ધીમેથી જતા રહ્યા તો લખો જવાબ પ્રશ્ન નંબર 26 એમાં છે નંબર 2 કે મને ભાઈ બહેન લખો ભાઈ બહેન ભાઈ બહેન
ઓશિકા ગોઠવીને તેના પર ઓશિકા ગોઠવીને તેના પર ધાબળા ઓઢાડી બંને ઘરેથી નીકળવાની યુક્તિ કરી પૂર્ણવિરામ. નંબર 3, ઘરની બહાર એવું શું શું છે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? શું શું છે? તો ઠંડો પવન છે, અંજવાળું છે, આંબાવાડી છે, નાના નાના છોડવા છે, ઝાકળના બિંદુઓ, નદીઓ, શંખલા ચીપલા, આ બધી વસ્તુ, આ બધું છે એટલે ભાઈ બહેનને ખૂબ ગમે છે. તો લખો જવાબ. ઘરની બહાર અંજવાળું, અલ્પવિરામ ઠંડો પવન, અલ્પવિરામ આંબાવાડી, અલ્પવિરામ નાના છોડવા, પર ઝાકળના બિંદુઓ, નદીના તટ પરના શંખલા છીપલા, ખૂબ ગમે છે. નંબર 4, ઘરની બહાર એવું શું શું છે કે જે ભાઈ બહેનને ખૂબ ગમે છે? આપણે લખી લીધો જવાબ. પછી છે નંબર 4, ભાઈ બહેન ભાગ્યા તેથી મા બાપને કેમ ખબર ન પડી? જવાબ લખો કે જ્યારે ભાઈ બહેન ભાગ્યા ત્યારે તેના મા બાપને ખબર કેમ ન પડી કે પોતપોતાની પથારી પર ઓશિકા ગોઠવીને ધાબળા ઉડાડીને જતા રહ્યા હતા, તેથી મા બાપને ખબર ન પડી. તો લખો જવાબ બાળકો. ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને ખબર ન પડી કે પોતપોતાની પથારી પર ઓશિકા ગોઠવી ધાબળા ઓઢાડીને ધીમેથી જતા રહ્યા એટલે ખબર ન પડી. પૂર્ણ વિરામ.
પછી નંબર 5 ચૂંદડી શાની બનેલી છે? આવી ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? તો ચૂંદડી શાની બનેલી હતી? ઝાકળની. શાની બનેલી હતી? ઝાકળની. તો લખો ચૂંદડી ઝાકળની બનેલી છે. ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય. તે માટે બનાવનાર સુધી જવું છે. ચૂંદડી ઝાકળની બનેલી છે તો ચૂંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે બનાવનાર સુધી જવું છે. પછી છે નંબર 6 કે ધરતી અને આકાશ નવી જુદી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન શું કરશે? તો ધરતી અને આકાશ નવી રીતે સુંદર લાગે છે તે માટે ભાઈ બહેન આકાશમાંથી ટમટમતા તારા નીચે ધરતી પર લાવીને આકાશની સુંદરતા અને ચમકલાને છીપલા વેરવા છે. તો લખો જવાબ. ધરતી અને આકાશ ધરતી જુદી રીતે લાગે તે માટે આકાશમાંથી ટમટમતા તારલા નીચે ધરતી પર લાવવા છે. જ્યારે આકાશની સુંદરતા માટે શંખલાને છીપલા વેરવા છે. પછી છે નંબર 7 તમે કઈ કઈ રમત રમ્યા છો તે લખો. આ પ્રશ્ન તમારે જાતે કરવાનો છે. પ્રશ્ન તમારે 7 થી 10 આ તમારે જાતે પૂર્ણ કરવાના છે. હવે છે નંબર 11 તમારે તમારું ઘર બનાવવું હોય તો ક્યાં અને કેવું બનાવશો? આ પણ તમને લગતો પ્રશ્ન છે. આ પણ તમારે જાતે કરવાનો છે. રમત રમતા તમે ક્યારે ઘર બનાવ્યું છે? તેમાં કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે? આ પણ બાળકો તમને લગતો પ્રશ્ન છે. આ પણ તમારે જાતે કરવાનો છે. પછી છે નંબર 13 તમારા ભાઈ બહેન સાથે તમે ક્યાં ક્યાં ગયા છો? તમે ત્યાં શું શું કર્યું છે? તો તમે જ્યાં જ્યાં ગયા હો એને લગતો પ્રશ્ન છે. તો તમારે પણ આ જાતે કરવાનો છે. હવે છે પ્રશ્ન નંબર 27 ભાઈ બહેન કવિતામાંથી દેખાય તે અકડી શકાય છે અને જમીન સાથે અને આકાશ સાથે જોડાયેલા શબ્દોની યાદી બનાવો. તો જુઓ પ્રશ્ન નંબર 27 એમાં છે નંબર 2 3 4 અને 5 તો દેખાય છે તે તો તારા લખેલું છે એની બાજુમાં નથી લખવાનું છે આકાશ છે
આ નીચે તારા લખેલું છે. પછી નંબર 3 માં લખો ઝાકળ દેખાય છે તો દેખાય છે. પછી એની સામે ઝાકળ, પછી ડેશ કરો. પછી છે નંબર 4 શંખલા અને છીપલા દેખાય તો શંખલા અને છીપલા. પછી બાજુમાં પણ શંખલા અને છીપલા લખવાનું છે. પછી લખો ત્યાં પણ શંખલા અને છીપલા. પછી બાજુમાં ડેશ કરો. પછી છે નંબર 5 વાદળ. પછી આ બંને જગ્યાએ વચ્ચે છેલ્લે લખો વાદળ. આકાશમાં દેખાય ને વાદળ. તો પ્રશ્ન નંબર બાળકો 28 છે. ભાઈ બહેને કરેલી ક્રિયાઓ અને તેઓ જે ક્રિયા કરવાની ઈચ્છા ધરાવે છે એ તમારે છૂટી પાડીને લખવાનું છે. તો આ પ્રશ્ન પણ તમારે જાતે પૂર્ણ કરવાનો છે. જુઓ પહેલા કયું વાક્ય આવે કે ઓશિકા ઉપર ધાબળા ઢાંક્યા છે. પછી ઘરના લોકોને જાણ ન થાય તે માટે ભાઈ બહેન ચૂપચાપ ઘરમાંથી ભાગી ગયા. આવી રીતે તમારે આ પ્રશ્ન જાતે પૂર્ણ કરવાનો છે. જેવું આવે તેવું જાતે લખવાનું છે. પછી છે પ્રશ્ન નંબર 29 આપેલા વાક્યો વાંચો અને લીટી કરેલા શબ્દને સાચા અર્થ કરતે ગોળ કરો. તો પછી કબડ્ડીની રમતમાં કેવી નિર્બળ ખેલાડી છે તો નિર્બળ ને નબળો. નબળા ઉપર ચોરસ કરો. નબળો છે એના ફરતે ચોરસ કરો. પછી છે નંબર 2 અહીંયા જે હું વાક્ય લખું એના ફરતે તમારે ચોરસ કરવાનું છે. ગુલાબના ફૂલની ખાલી જગ્યા વાતાવરણને સુગંધિત બનાવે છે તો શું આવે? ફોરમ. ફોરમની બાજુમાં શું? સુગંધ. તો સુગંધ છે એના ઉપર ચોરસ કરો. પછી છે નંબર 3 દિવ્યેશ હોંશથી પોતાની કલાકારીગરી વડે સર્જન કરે છે તો શું આવે? હોંશથી એટલે હેત પ્રેમનો શું આવે? રસ. તો રસ ફરતે ચોરસ કરો. કર્યું? મારી સાથે સાથે તમારે પણ કરવાનું છે. ઉનાળામાં સાંજના પહોરે ખુલ્લામાં ફરવા જવાની ગરમી ઓછી લાગે છે તો સાંજના સમય. પહોર એટલે શું થાય? સમય. પછી છે નંબર 5 નદીનું વહેણ એટલું ઝડપી હતું કે હોડીને કિનારે લાવી મુશ્કેલ પડી તો જવાબમાં શું આવે? પ્રવાહ. પછી છે નંબર 6 પ્રિયાની શરદી થઈ હતી એટલે મમ્મીએ આઈસ્ક્રીમ ખાવાની ના પાડી દીધી પણ પ્રિયા રાત્રે બિલ્લી પગે રસોડામાં જઈ 2 આઈસ્ક્રીમ ખાઈ ગઈ. બિલ્લી પગે એટલે છાનામાં. પછી છે નંબર 7 મમ્મીની સાડી વચ્ચેથી સાડી છે પરંતુ તેની કોર ઘસાઈ ગઈ છે તો કયું આવે? કોર એટલે છેડે છે. તો વચ્ચે લખેલું છે છેડે છેડે ત્યાં તમારે ચોરસ કરવાનું છે. કયું? પછી છે પ્રશ્ન નંબર 30 પછી છે પ્રશ્ન નંબર 30 નંબર 1 ભાઈ બહેન ધાબળો ઓઢાડીને ઘરમાંથી ભાગ્યા. પેલું વાક્ય કયું આવે? ખોટું. તો બાજુમાં લખો કે ભાઈ બહેન ધાબળો ઓઢાડીને ઘરમાંથી ભાગ્યા હતા. ભાઈ બહેન
ઘરમાંથી ભાગ્યા. નંબર 2, કોઈ ઉઠી ન જાય તે માટે ભાઈ બહેને કાળજી લીધી. તો શું આવે? ખરું. પછી છે નંબર 3, ઘરની બહારનું આકાશ અંધારથી છવા ભરેલું હતું. શેનાથી ભરેલું હતું? અજવાળાથી. તો વાક્ય શું આવે? ખોટું. તો સુધારીને લખો તો કે ઘરની બહારનું આકાશ ચાંદાના અંજવાળાથી ભરેલું હતું. પછી છે નંબર 4, ખુલ્લી જગ્યામાં વાતા પવનમાં ભાઈ બહેન નિરાંત અનુભવી. શું આવે? ખરું. નંબર 5, ઠંડા પવનથી ભાઈ બહેન ખીજી ગયા. ભાઈ બહેન ખુશ થઈ ગયા. ખીજી જગ્યાની જગ્યાએ તમારે ત્યાં ખુશ થઈ ગયા લખવાનું છે. તો નંબર 5 માં વાક્ય ખોટું. તો લખો ઠંડા પવનથી ભાઈ બહેન ખુશ થયા. પછી નંબર 6, ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેને હવે પોતાનું ઘર ગમતું નથી. તો લખો જવાબમાં ખરું. નંબર 7, ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા. તો છે જવાબમાં ખોટું આવે. તો ખેતર વટાવતા ભાઈ બહેન નિર્ભયતાથી વટી ગયા. એટલે જવાબમાં શું આવે? ખોટું. નંબર 8, ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા હતી. તો શું આવે? ખરું. નંબર 9, ભાઈ બહેને ઝાકળના બનાવનાર વિશે જાણ્યું. એમાં પણ